રસ્તા ઉપર ચાલતા વાહનોમાં અલગ અલગ પ્રકારની તમે નંબર પ્લેટો જોઈ હશે. આ નંબર પ્લેટો કેટલા પ્રકારની આવે છે, શું આપને માહિતી છે? રાધે રાધે અને જય સિયારામ મારા વાલા મિત્રોને. નોર્મલી વાહનની અંદર 8 પ્રકારની નંબર પ્લેટો આવે છે. શરૂઆત કરીએ રેડ નંબરથી. રેડ કલરની નંબર ટીસી નંબર એટલે કે નવી ગાડીઓ માટે યુઝ થતી હોય છે. એના પછી આવશે વ્હાઇટ કલરની નંબર પ્લેટ કે જે આમ આદમીઓ એટલે કે નોર્મલ પીપલ માટે યુઝ થતી હોય છે. એના પછી આવશે યલો કલરની નંબર પ્લેટ કે જે કોમર્શિયલ યુઝ માટે થતી હોય છે. એના પછી આવશે ગ્રીન કલરની નંબર પ્લેટ કે જે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલો માટે યુઝ થતી હોય છે. એના પછી આવશે બ્લેક કલરની નંબર પ્લેટ, એમાં યલો ફોન્ટ, એ આવશે સેલ્ફ ડ્રાઈવની ગાડીઓ માટે યુઝ થતી હોય છે. એના પછી આવશે બ્લુ કલરની નંબર પ્લેટ. જે બ્લુ કલરની નંબર પ્લેટ હોય છે વિદેશી લોકો હોય છે જે ભારતની એમ્બેસી અથવા તો બીજી કોઈ જગ્યાએ જોબ કરતા હોય છે એમના માટે હોય છે. એના પછી આવશે રેડ નંબર પ્લેટની અંદર અશોક સ્તંભ. આ નંબર પ્લેટ રાજ્યના રાજ્યપાલ માટે યુઝ થતી હોય છે. અને પછી લાસ્ટમાં આવશે એરોવાળી નંબર પ્લેટ જે આપણી ડિફેન્સ માટે યુઝ થતી હોય છે. એના પછી માહિતી સારી લાગી હોય તો ચેનલ ફોલો કરતા જજો. થેન્ક યુ.